પુસ્તક પ્રેમીઓનું નવું સરનામું એટલે અમદાવાદ નેશનલ બુક ફેર 2015। અહીં જુદી જુદી ભાષાઓના વિવિધ વિષયોના અનેક પુસ્તકો ઉપલબ્ધ છે અને બુક લવર્સ તેને ખરા અર્થમાં એન્જોય કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો તે રંગરંગ વાદળિયા પ્રવૃત્તિ વિભાગ બાળ પ્રવૃત્તિઓનો અલાયદો વિભાગ છે। અહીં બાળકોને લગતી અને બાળકોને ગમતી પ્રવૃત્તિઓ દરરોજ કરવામાં આવે છે, જેનો મોટી સંખ્યામાં બાળકો લાભ લે છે અને આનંદ પામે છે। हाय, मैं मीनल देसाई अपने 2 बच्चों को लेकर अहमदाबाद बुक फेयर में आई थी। अहमदाबाद में इतना बड़ा बुक फेयर लगे और अगर आप नहीं आओ तो यू मिसिंग आउट ऑन अ लॉट। द किड्स एंजॉयड द स्टोरी टेलिंग सेशन। आजकल आईपैड्स और आईफोन्स की दुनिया में कहानियाँ सुनने, रूबरू कहानियाँ सुनने नहीं मिलता है, एंड दिस इज व्हाट किड्स एंजॉयड अ लॉट। અમદાવાદ નેશનલ બુક ફેરના ઓથર્સ કોર્નરમાં દરરોજ જુદા જુદા લેખકો, સાહિત્યકારો પોતાના પુસ્તક સાથે પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી અને વાચકોએ તેમની સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો। तो एक जो बहन है वो बोल देती है कि भाई मुझे तलाक नहीं चाहिए। हस्बैंड बोलता है कि मेरे को किसी और से शादी करनी है, वो बोलती है तुम जाके किसी और से शादी करो, मुझे कोई वांदा नहीं है। ઓથર્સ કોર્નરમાં કવિ શ્રી જૈન ડાંગોદરાના કાવ્ય સંગ્રહ ફૂલોની પાંખ પરનું આજે વિમોચન થયું હતું। કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન, શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ તથા સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉક્ટર જગદીશ ભાવસાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। સાહિત્ય પ્રેમીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ચર્ચા કરી હતી। મુસીબતો ભલે મને તું બેહિસાબ દે, મુસીબતો ભલે મને તું બેહિસાબ દે, પરંતુ એક સાધના બધી જનાબ દે। મુસીબતો ભલે મને તું બેહિસાબ દે, પરંતુ એક સાધના બધી જનાબ દે। અને ખરાબમાં ખરાબ જિંદગી તું દે ભલે, અને ખરાબમાં ખરાબ જિંદગી તું દે ભલે, બીજા વિશે વિચારણા કરી ખરાબ દે। ખરાબમાં ખરાબ જિંદગી તું દે ભલે, બીજા વિશે વિચારણા કદી ખરાબ દે। ને કોટડી પછી ન કાળ કોટડી રહે, એ કોટડી પછી ન કાળ કોટડી રહે, મને તું એક બે કિતાબ લાજવાબ દે। એ કોટડી પછી ન કાળ કોટડી રહે, મને તું એક બે કિતાબ લાજવાબ દે। અને નશો તારું કશું ન હોય તો છોડીને આવતું અને તારું જ બધું હોય તો છોડી બતાવતું। આ પ્રખ્યાત પંક્તિઓ અને અનેક જાણીતા ગઝલ ગીતો અને કાવ્યોના સર્જક છે શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન। આપની સર્જન યાત્રા કેવી રીતે શરૂ થઈ એ વિશે અમારા સાહિત્ય પ્રેમી મિત્રોને જણાવશો? બસ બાળપણમાં માં પછી પહેલો શબ્દ કોઈ જો જાણ્યો હોય તો એ ગઝલ હતો। એટલે કદાચ બોલતા શીખ્યો એ પહેલાં જાણે ગઝલના છંદથી ગઝલથી પરિચિત હતો અને ગઝલ લખતો ગયો। આપ બુક ફેરમાં દરરોજ આવો છો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત નેશનલ બુક ફેરમાં આપને કેવી અનુભૂતિ થાય છે? એક અદ્ભુત કામ એ થયું છે કે જાણે કે અમદાવાદની પ્રજા જાગૃત થઈ ગઈ, કાં તો જાણે કે એની જે વાચન ભૂખ હતી એને સંતોષવાની વાત થઈ। પુસ્તક આમ તો જીવનમાં અજવાળું આપતું એક વસ્તુ છે અને એણે અજવાળું આપવાનું કામ કર્યું ત્યારે આટલા બધા વાચકો, આટલા બધા પુસ્તકો સાથે એક જ સ્થળે પહોંચી જાય એ બહુ મોટો સધાયો છે અને એનો આનંદ છે। બુક ફેરનું એક મહત્વનું આકર્ષણ છે જ્ઞાનગંગા। આપણે જેમને વર્ષોથી વાંચતા હોઈએ એવા લેખક સાથે રૂબરૂ થવા મળે તો કોને ના ગમે। જ્ઞાનગંગામાં આજે જાણીતા લેખક જય વસાવડા સાથે તેમના ચાહકો વાચકોએ મુલાકાત કરી। સાથે સાથે યુવા કવિ સંમેલનને પણ માણ્યું। સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીએ શ્રી પન્નાલાલ પટેલની સર્જન યાત્રા વર્ણવી। લેખક અંતર્ગત આપને પ્રિય વાચકો સાથે વાતચીત કરીને કેવું લાગ્યું? ના, મને બહુ મજા પડતી હોય છે। સામાન્ય રીતે વાચકોની ફરિયાદ હોય છે કે દર વખતે શાંતિથી મળતા નથી, એટલે આવા ઇન્ટરેક્શન્સ થાય તો જ બધા સાથે એક સવાલમાં બીજા 100 જણાના જવાબ આવી જતા હોય એવું બનતું હોય।
અને મને ગમે વાચકોના પ્રેમને કારણે તો હું છું કે વાચકો મને પ્રેમ ન કરતા હોત તો હું તો નોકરી જ નથી કરતો, તો હું ખાત છું. તો આ વાચકોનો પ્રેમ છે તો મારા રોટલા નીકળે છે. હું તો બહુ એમાં બિરદાવું છું કે એ બધા લોકો પ્રેમ કરે છે. બધા વાચકો કદાચ સાહિત્યના સર્જકો નથી હોતા, એટલે બોલીને લખીને વ્યક્ત કરે એવું ન હોય, પણ એમની આંખમાં, એમના ચહેરામાં, એમના સ્મિતમાં મને પ્રેમ દેખાય એ મારી પૂરી છે. કેમ કે અનેક ચાહકોનો એક પ્રશ્ન હશે કે સારા લેખક બનવું હોય તો શું કરવું? સારા લેખક બનવા માટે સારા વાચક બન્યા વગર છૂટકો જ નથી. 100 પુસ્તક વાંચો ત્યારે એક લેખ લખાતો હોય, એટલે પહેલા લેખ લખવાની શરૂઆત થતી હોય હું અંગત રીતે માનું છું. બીજું એ કે તમારી અંદરનો અવાજ, યોર ઓન વોઇસ. બધા જ પોતપોતાની રીતે કશું લખતા હોય છે, એને આપણે કરીએ તો કવર વર્ઝનના સિંગર થઈ જશું. પણ તમારે કિશોર કુમાર થવું હોય તો તમારો પોતાનો અવાજ તમારે શોધવો પડે. અને નહીંતર પછી એવું થાય કે તમે કાયમ માટે કોઈ મ્યુઝિકલ પાર્ટીની નાઇટમાં જ ગાતા રહી જાઓ. એટલે આ વાત ખાસ કરીને એવા મિત્રો છે એનું ધ્યાન રાખવું. યુવાન અને કવિતા બંને રોમાન્ટિક શબ્દો છે. સામાન્ય રીતે યુવા કવિઓની ફરિયાદ હોય છે કે તેમને યોગ્ય તક નથી મળતી. અમદાવાદ નેશનલ બુક ફેરના પ્લેટફોર્મ પર આજે યુવાન કવિઓ માટે ખાસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા સર્જકોએ મન ભરીને પોતાની રચનાઓ પ્રસ્તુત કરી અને શ્રોતાઓએ ભરપૂર દાદ આપી. શ્રી પન્નાલાલ પટેલની સર્જન યાત્રાના આપ સાક્ષી રહ્યા છો. એમને ખૂબ નજીકથી જોયા છે, જાણ્યા છે આપે. આપ એમના વિશે દર્શકોને શું જણાવશો? પન્નાલાલને ગાતા આવડતું હતું, એટલે એને થયું કવિતા લખું. ને કવિતા લખી સુંદરમને બતાવી. થયું કે સુંદરમ ડોકી હલાવતા નથી, પૂછ્યું કે વાર્તા લખું, લખો. અને એમની પહેલી જ વાર્તા શેઠની શારદા એ રામનારાયણ પાઠકને બહુ ગમી. પછી વાર્તા લખતા ગયા, નવલકથા લખી, અને પાછલી વયે એમણે પૌરાણિક સાહિત્ય વિશે લખ્યું ને ખૂબ લોકપ્રિય થયા. જીવનના 50થી વધુ વર્ષ એમણે લખ્યું અને ઘણા વાચકો એમને મળ્યા. હિન્દીમાં પણ એમના પુસ્તકો ગયા. એમને દેશનું સૌથી મોટું સન્માન ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એ પણ પ્રાપ્ત થયું. અને જ્યાં પણ ગયા ત્યાં રાજસ્થાનવાળા તો એમને પોતાના જ લેખક માનતા હતા, કારણ કે એમનું ગામ રાજસ્થાનમાં આવ્યું. હિન્દીમાં પણ અનુવાદ થયા એ કારણે. તો પન્નાલાલ એ પોતાના જીવનકાળ દરમિયાન જ ભારતમાં એક મોટા વાર્તાકાર અને નવલકથાકાર તરીકે Dirg Media. Media is not only profession but passion for us.